2024 માં કોની બનશે સરકાર? 2024 માં કોણ આવશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે હાલ જો ચૂંટણીનું રિઝલ્ટ ડિક્લેર થવા જઈ રહ્યું છે 10 વાગ્યાથી તમામ જિલ્લાનું જે રિઝલ્ટ છે ડિક્લેર થવા જઈ રહ્યું છે। આપણે લાઈવ પણ બતાવવાના છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો 2024ની લોકસભા બેઠકનું જે રિઝલ્ટ છે આજે ડિક્લેર થવા જઈ રહ્યું છે 10 વાગ્યાની આજુબાજુ તમામ જિલ્લાનું જે રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ જશે। મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર એમ જોવા જઈએ તો બંને આદિવાસી સમાજમાંથી ચૂંટણી લડ્યા છે। કોની થશે જીત, આપણે મુદ્દા પર વાત કરવાના છે। મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ છે, એક બાજુ જોઈ જોઈએ તો કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા અને ભારતીય જનતા પાર્ટીના જો નેતા છે જસુભાઈ રાઠવા, બંનેમાં ફૂલ જંગ જામ્યો છે। બંને ખૂબ મજબૂત નેતા કહેવામાં આવે છે, પરંતુ કોની થશે જીત એ આપણે 10 વાગ્યે લાઈવ પણ કરીશું અને 10 વાગ્યે તમામ જિલ્લાનું રિઝલ્ટ પણ આપણે બતાવવાના છે। એટલા માટે કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે હાલ આખા ગુજરાતમાં લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, એ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, એ હાલ ટૂંક જ સમયમાં ગણતરીના કલાકમાં જ આપણને જોવા મળવાનું છે। એટલે વિડીયોને સ્કીપ ના કરતા તમામ લોકોને મારી રિક્વેસ્ટ કે તમે પણ જોડાયા ના હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ જોડે જોડાઈ જજો, જેથી કરીને તમને પણ જાણકારી મળી શકે। જ્યાં મિત્રો વાત કરવામાં જે છોટાઉદેપુર લોકસભા બેઠક પર બંને જે ખૂબ મજબૂત નેતા છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને નેતા ખૂબ મજબૂત છે, ખૂબ સારા નેતા છે એમ કહેવાય છે। પરંતુ આ ચૂંટણીનું કોઈ એક જીતવાનું છે, એક હરવાના છે, પણ એ કોણ હરશે કોણ જીતશે આપણે 10 વાગ્યે જ આપણને ડિક્લેર મળી જશે। પણ પોલના આધારિત આપણે કહી શકીએ છીએ કે સુખરામભાઈ રાઠવા જીતી રહ્યા છે, એવું બધા લોકો કહી રહ્યા છે। આમ આદમી પાર્ટી પણ ઘણી બધી ગુજરાતમાં સીટો જીતી રહી છે, ઘણા બધા કોંગ્રેસ પણ જીતી રહ્યા છે। આ વખતે બીજેપીને પણ થોડું ઘણું નુકસાન થઈ શકે છે એવું લોકો કહી રહ્યા છે। મિત્રો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી મૂકજો। આ હતા અત્યારના સમાચાર, આપણે તરત જ મળીશું 5-10 મિનિટ